જય દ્વારિકાધીશ મિત્રો. તો આપણે કાલે જોયું હતું કે કોઈ પણ સ્ટ્રિંગ છે, એટલે બેઝિકલી કોઈ પણ વસ્તુ આપણે પ્રિન્ટ કરાવવી હોય તો કેવી રીતે કરાવી શકીએ છીએ, રાઈટ? તો હવે આજે આપણે જોઈશું ડેટા ટાઈપ અને વેરિયેબલ વિશે. હવે હું તમને વેરિયેબલ કહું એની પહેલાં સમજીએ કે વેરિયેબલ હોય શું. તો વેરિયેબલને તમે એક કન્ટેનર, એક ડબ્બો સમજી શકો છો કે જેની અંદર કોઈ વસ્તુ છે. વસ્તુ શું છે? કોઈ ડેટા છે આપણા પ્રોગ્રામિંગના કેસમાં, રાઈટ? માનો કે આ મારું હેડફોનનું બોક્સ છે, રાઈટ? તો એની અંદર આ એક ડબ્બો છે, એની અંદર છે આ હેડફોન. તો ડબ્બો શું થયું? વેરિયેબલ. એની અંદર જે આ હેડફોન છે એ શું થયું? મારા ડેટા, રાઈટ? આ એનાલોજીથી આપણે સમજવાનું છે કે આપણે જે કોઈ પણ ડેટા મૂકીશું એક વેરિયેબલમાં રાખીશું. હવે હું અહીંયા આગળ તો જુઓ, હું ડાયરેક્ટ ડેટા મૂકી દઉં છું, માનો કે 5 ને 10. પણ માનો કે મારે એવું નથી કરવું, મારે કોઈ એક ફિક્સ ડબ્બામાં મૂકી રાખવું છે કે માનો કે આ નંબર છે મારો, સાચવી રાખો, 5 ને 10. માનો કે હું આનું મારે કંઈ રિઝલ્ટ આવ્યું 5 + 10, તો એને પણ મારે કંઈક સ્ટોર કરવું છે કે જેથી હું ફરીથી વાપરી શકું. પણ ફરીથી 5 + 10 લખવાની જરૂર ના પડે, તો એની માટે હું વેરિયેબલ વાપરીશ. સો બેઝિકલી ડેટાને સ્ટોર કરવા માટે વેરિયેબલ વાપરે છે. હવે ડબ્બા એક જ જેવા તો હશે ને, રાઈટ? સાઇઝ અલગ હોઈ શકે છે, એની અંદર જે વસ્તુઓ મૂકીએ છીએ એ વસ્તુ અલગ હોઈ શકે છે. તો વેરિયેબલ મારા હિસાબે તમને ખબર પડવી જોઈએ. જેમ કે તમે કોઈ એક મેથેમેટિક્સમાં આપણે ઇક્વેશન લખતા હતા, 3x + 5 = 10. આમાં જે એક્સ હતો એ વેરિયેબલ છે. વેરિયેબલ કેમ? વેરિયેબલ એનો અર્થ જ એવો થાય છે કે એની વેલ્યુ બદલાઈ શકે છે. માનો કે અત્યારે મેં કોઈક વેરિયેબલ લઈ લીધો, માનો કે એનું કોઈ પણ નામ આપી દીધું આપણે, માનો કે એ આપ્યું. તો હવે એની અંદર શું શું સ્ટોર કરી શકું છું? મારે અત્યારે જરૂર 5 છે તો 5 સ્ટોર કરીશ. ભવિષ્યમાં જરૂર પડી તો હું 10 પણ સ્ટોર કરી શકું છું, રાઈટ? એટલે વેરિયેબલની અંદર જે વેલ્યુ છે, ડેટા છે, બદલાયા કરી શકે છે. તો હવે આપણે જોઈએ ડેટા ટાઈપ. ડેટા ટાઈપ શું છે? એટલે બેઝિકલી જે આપણે વેરિયેબલ વાપર્યું છે, કે જે પણ આપણે ડેટા વાપરીએ છીએ એ કયા ટાઈપનો છે. હવે હું તમને અમુક ટાઈપ કહું ડેટા ટાઈપના. એની પહેલાં હું એક નવું ફોલ્ડર બનાવી દઉં, લેક્ચર 02. અંદર ફોલ્ડર બની ગયું છે, તો આપણે આવી રીતે ડ્રેગ કરીને બહાર લાવી દઈશું, રાઈટ? તો જે આપણે વેરિયેબલ્સ જોઈએ અને એના ડેટા ટાઈપ જોઈએ. તો ડેટા ટાઈપ કયા કયા હોઈ શકે છે? કયા પ્રકારના ડેટા આપણે અત્યાર સુધી જોયા? કોઈ કેરેક્ટર હોય, રાઈટ? ABCD XYZ +- સ્લેશ થઈ ગયું, બેકસ્લેશ થઈ ગયું, એવા બધા સિમ્બોલના આપણે સ્ટોર કરવા હોઈ શકે છે. માનો કે મારે કોઈ નંબર સ્ટોર કરવો છે, 12 કરવો છે, 25 કરવો છે, 50 કરવો છે, કોઈ પણ. હવે મારી કોઈક જરૂરિયાત એવી છે કે મારે પોઈન્ટવાળા નંબર સ્ટોર કરવા છે, રાઈટ? તો એની માટે અલગ અલગ ડેટા ટાઈપ હોવી જોઈએ. તો જે આપણે કેરેક્ટર, બધા સિમ્બોલ્સ ને બધું સ્ટોર કરીએ છીએ, એની માટે એક ડેટા ટાઈપ આવે છે જેનું નામ છે કેર. કેર એક ડેટા ટાઈપ છે જેમાં બધા સિમ્બોલ આપણે સ્ટોર કરીએ છીએ. અને સિમ્બોલ જ્યારે આપણે સ્ટોર કરીએ ને ત્યારે એને સિંગલ કોટ્સની અંદર લખવામાં આવે છે. અને કેરેક્ટર હંમેશા એક જ હોય. કેરેક્ટરને જ્યારે આપણે સ્ટોર કરીએ, કાં તો 1 હોઈ શકે, કાં તો આવી રીતે 2 હોય, કાં તો આવી રીતે A હોય, કાં તો આવી રીતે પ્લસ છે. આ બધા કેરેક્ટર થયા. પણ જો અહીંયા આગળ હું લખું છું 1 1, તો આ વસ્તુ ખોટી છે. એક સિંગલ જ કેરેક્ટર આવી શકે છે હંમેશા માટે, રાઈટ? તો આ વાત થઈ કેરેક્ટર ડેટાની. હવે વાત કરીએ કે મારે કોઈક નંબર સ્ટોર કરવો છે, તો નંબરને હું યુઝ્યુઅલી સ્ટોર કરીશ ઇન્ટમાં. ઇન્ટ હોઈ શકે છે 1. કોઈ જે ડેટા ટાઈપ છે એનું નામ છે ઇન્ટ. ઇન્ટમાં હું કેવા રીતના ડેટા સ્ટોર કરી શકું છું? 1 કરી શકું છું. નંબર છે એટલે 6 થઈ શકે છે. આ પણ થઈ શકે છે 0,
માઇનસ નંબર પણ તમે અહીંયા સ્ટોર કરી શકો છો. ઇવન તમને, ચલો એ વસ્તુ હું તમને પછી કહું. આટલી વસ્તુ આપણે ઇન્ટીજરમાં આવી રીતના નંબર સ્ટોર કરી શકીએ છીએ. ઇવન આપણે કદાચ આપણે એની અંદર હજી સ્ટોર કરી શકીશું. માનો કે આવી કોઈક વસ્તુ હું તમને સ્ટોર કરવા આપું છું ઇન્ટીજરમાં, તો ઇન્ટીજર શું કરશે? ઇન્ટીજર એવું કહે છે કે હું પૂર્ણાંક લઉં, હું પોઈન્ટવાળા નંબર ના લઉં. પોઈન્ટ પછી જે પણ લખેલું હશે બધું સિમ્પલી કાઢી નાખશે. એને નથી જોઈતું, એને પોઈન્ટ વગરનો નંબર જોઈએ છે, જે આ છે. તો એ સ્ટોર કેટલું કરશે? ખાલી આટલું કરશે, રાઈટ? આ વાત થઈ ઇન્ટીજરની. હવે મેં જેમ કીધું કે એમ ઇન્ટીજર ડબ્બાના સાઇઝ અલગ અલગ હોય. એ તમે કેટલી વસ્તુ ભરો છો એની પ્રમાણે નાની મોટી સાઇઝ લેવાના. એવી જ રીતે નંબર સ્ટોર કરવા માટે નાની મોટી સાઇઝ હોઈ શકે છે. માનો કે મારે નાનો નંબર સ્ટોર કરવો છે, એની માટે શોર્ટ ડેટા ટાઈપ વપરાય છે, ઇન્ટ ડેટા ટાઈપ વપરાય છે રેગ્યુલર માટે. પછી આવે છે લોંગ અને લોંગ. હવે તમને એટલી તો ખબર હશે, આપણે કોઈક ડેટા લીધો એને સ્ટોર કરીએ છીએ. સ્ટોર ક્યાં થશે? મેમરી પર. મેમરી પર સ્ટોર થશે, એની જગ્યા રોકાશે. એમ અહીંયા આગળ અલગ અલગ વેરિયેબલની અલગ અલગ સાઇઝ હશે. જેમ કે શોર્ટની હશે 2 બાઇટ, ઇન્ટની હશે 4 બાઇટ, લોંગની હોય છે 8 બાઇટ. એટલે કે 8 બાઇટ એના રિઝર્વ થઈ જશે. અને એક બાઇટમાં હોય 8 બીટ. તો આટલી સ્પેસ એ મેમરીમાં રોકશે. જેની સ્પેસ વધારે હશે એમાં વધારે ડેટા આવી શકે છે, જે બટ ઓબ્વિયસ છે. હવે પોઈન્ટવાળા ડેટા માટે આપણે ફ્લોટ વાપરીએ છીએ, અને બીજું એક છે ડબલ. ફ્લોટ અને ડબલ બે વસ્તુ વપરાય છે પોઈન્ટવાળા નંબર સ્ટોર કરવા માટે. અને બીજું એક છે લોંગ ડબલ. હવે ફ્લોટ અને ડબલમાં ડિફરન્સ શું? જે ફ્લોટ છે એમાં પોઈન્ટ પછી આપણે જેટલા ડિજિટ રાખીએ છીએ એની સંખ્યા ડબલ કરતાં ઓછી હોય. એટલે એવું કહેવાય કે ફ્લોટનું પ્રિસિઝન ડબલ કરતાં ઓછું હોય છે. કેમ? કારણ કે ડબલ પોઈન્ટ પછી વધારે ડિજિટ, વધારે અમાઉન્ટનો ડેટા સ્ટોર કરી શકે છે, રાઈટ? તો હવે વાત કરીએ ભાઈ વેરિયેબલની. હવે મેં તમને પહેલાં ડેટા ટાઈપનો આઈડિયા આપી દીધો છે. આજે મેં જેટલા પણ ડેટા ટાઈપ કીધા, આ બેઝિક ડેટા ટાઈપ છે સી લેંગ્વેજના. હવે આ ડેટા ટાઈપનો થોડું વધારે એક્સટેન્ડ કરીને બીજા ડેટા ટાઈપ્સ પણ બનેલા છે, જેને આપણે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ્સ કહીએ છીએ, જે આપણે જોઈશું. પણ એટલું તો ખબર પડી ગઈ કે મારે નંબર સ્ટોર કરવા હશે તો હું ઇન્ટ વાપરીશ, પોઈન્ટ સ્ટોર કરવું હશે તો હું ફ્લોટ યા તો ડબલ વાપરીશ, અને જ્યારે પણ મારે કેરેક્ટર સ્ટોર કરવા છે ત્યારે હું કેર વાપરીશ. કમ્પ્લીટ. તો ચલો આપણે પહેલો વેરિયેબલ સ્ટોર કરીએ. પહેલો વેરિયેબલ બને, માનો કે કોઈ એક વેરિયેબલનો તમે ગમે તે નામ આપી શકો છો. વેરિયેબલના અમુક જ્યારે તમે લખો વેરિયેબલ, એના અમુક નિયમ હોય છે, એ તમારે ફોલો કરવા પડે. તમે વેરિયેબલમાં ખાલી આલ્ફાબેટ્સ વાપરી શકો છો, નંબર વાપરી શકો છો, અને અંડરસ્કોર વાપરી શકો છો. વેરિયેબલ ક્યારેય નંબરથી સ્ટાર્ટ થાય નહીં. અને વેરિયેબલમાં કેપિટલ સ્મોલનો ડિફરન્સ હોય છે. માનો કે હું વિરલ લખું છું, મારો એક વેરિયેબલ છે કોઈ પણ ટાઈપનો, એનું નામ છે વિરલ. હું સ્પેલિંગ લખું છું સ્મોલમાં VIRAL. અને બીજો એક વેરિયેબલ બનાવું છું કેપિટલ VIRAL. બંને વસ્તુ અલગ છે. કેમ? કારણ કે એમાં
તમારા શું કહેવાય લેટર કીઝિંગનો ડિફરન્સ પડે છે બેઝિકલી સ્મોલ અને કેપિટલનો, રાઈટ. તો હવે માનો કે હું એક વેરિયેબલ બને, હું તમને કહું છું કે ના બને, રાઈટ. સ્ટાર્ટિંગ જો અહીંયા લાલમાં આવીએ. હવે તમે જશો એની પર કર્સર લઈને તો કહે છે એક્સપેક્ટેડ એન આઈડેન્ટિફાયર, એટલે કે આ ખોટું છે, આ ના ચાલે, આ આઈડેન્ટિફાયર નથી, વેરિયેબલના આઈડેન્ટિફાયર કહેવાય છે. હવે વેરિયેબલને નામ આપવું પડે. કેમ આપવું પડે? એ વસ્તુ આપણે કોઈ પણ વસ્તુ ડેટા સ્ટોર કરવા વાપરીશું જે મેમરીમાં જઈને સ્ટોર થશે. મેમરીને કંઈક તો નામ આપવું ને આપણે. કમ્પ્યુટરને ખબર પડે કે આ નંબર છે, આ મેમરીમાં જઈને શોધો. તમને ને મને નંબર તો યાદ રહેવાના નથી, આપણે ફોન નંબર નથી યાદ રાખતા લોકોના. જો તમારા ડેટા ટાઈપનું જો સમજવું જોઈએ તો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ કહું કે આપણો એક ફોન છે, ફોનની અંદર આપણે બધાના નંબર સેવ કરેલા છે, રાઈટ. તો અહીંયા જે નંબર સેવ કરેલા છે એ તમારો ડેટા છે, પણ તમે જે એ નંબરની સામે નામ આપેલું છે, માનો કે તમારું કોઈ ફ્રેન્ડનું નામ આપેલું છે ગમે એમ, તો એ થયું વેરિયેબલનું નામ, રાઈટ. તો અહીંયા આગળ પણ તમારે વેરિયેબલનું નામ આપવું પડે. ચલો આપણે શું નામ આપીએ? ચલો આપણે એક નામ આપીએ છીએ નંબર, રાઈટ. હવે નંબર છે પણ એની ડેટા ટાઈપ એ તમારે આપવી પડશે. સી લેંગ્વેજમાં જ્યારે પણ તમે કોઈ પણ વેરિયેબલ બનાવો છો એની ડેટા ટાઈપ આપવી પડે. કઈ ડેટા ટાઈપ હોઈ શકે છે? અત્યાર સુધી જોયું એમ ઇન્ટીજર હોય, ફ્લોટ હોય કે કેરેક્ટર હોય, આટલી ડેટા ટાઈપ હોઈ શકે છે. તો અત્યારે મેં ડેટા ટાઈપ લીધી છે ઇન્ટીજર. માનો કે હવે આમાં હું શું સ્ટોર કરું? માનો કે આપણે કંઈક 1 2 3 4 સ્ટોર કરીએ છીએ, રાઈટ. થઈ ગયું. તો માનો કે હવે મારે નંબરને પ્રિન્ટ કરવો છે. કેવી રીતે હું પ્રિન્ટ કરીશ? પ્રિન્ટએફ વાપરીને, રાઈટ. પ્રિન્ટએફ વાપર્યું મેં. સેમિકોલન નહીં ભૂલવાનું ક્યારેય. આ ડબલ કોટ્સ કરે એની અંદર %d લખવું પડે. જ્યારે પણ કોઈ પણ ઇન્ટીજર પ્રિન્ટ કરાવવું હોય ત્યારે %d લખવું પડે. %d જેમ મેં કીધું એમ કાલે એક પ્લેસ હોલ્ડર છે જેની અંદર તમારી વેલ્યુ આવશે. એક અત્યારે જગ્યા રોકી રાખેલી છે જેની પર માણસ આવીને બેસશે. હવે માનો કે એમાં 1 2 3 4 સ્ટોર કરવું પડે તો મારે પ્રિન્ટ કરાવવું છે તો હું 1 2 3 4 લખીશ. પણ તમે કહેશો કે હું 1 2 3 4 નહીં લખું. કેમ કે મેં ઓલરેડી એક વેરિયેબલમાં સ્ટોર કરેલો છે, તો એ વેરિયેબલમાં એની વેલ્યુ હશે તો હું વેરિયેબલનું નામ લખીશ. અહીંયા મેં વેરિયેબલનું નામ લખ્યું તો અહીંયા પ્રિન્ટ થવું જોઈએ. અહીંયાથી આપણે રન કરીએ છીએ. 1 2 3 4 આવી ગયું, રાઈટ. હવે મેં જેમ કીધું તમે અહીંયા પોઈન્ટવાળી પણ કોઈ ચલો કે માનો કે પોઈન્ટવાળી વેલ્યુ મૂકીએ આપણે, બરાબર. પોઈન્ટ આ આપણો નંબર થયો. હવે જોજો, હવે હું ફરી વખત રન કરીશ. શું થાય છે? ખાલી 1 2 3 4. એટલે કે જ્યારે ઇન્ટીજર તમારી ડેટા ટાઈપ હશે એ પોઈન્ટ પછીની બધી વેલ્યુને નિગ્લેક્ટ કરે છે. હવે આ વાત થઈ નંબરની. હવે વાત કરીએ કેરેક્ટર ડેટા ટાઈપની. જેમ મેં કીધું એમ કેરેક્ટર. હવે કેરેક્ટરનું કોઈ પણ નામ આપવું પડે. શું નામ આપીએ આપણે? કોઈ પણ નામ આપી શકીએ છીએ. કેરેક્ટર સી. અને હા, જ્યારે તમે વેરિયેબલ બનાવો છો ત્યારે તમે એની અંદર કોઈ પણ રિઝર્વ કેરેક્ટર ના વાપરી શકો. રિઝર્વ કેરેક્ટર એવા કેરેક્ટર છે જે સી લેંગ્વેજ એ પોતાની માટે સાચવીને મૂકેલા છે. કેમ? કારણ કે એને ખબર પડે કે આ વસ્તુ શેના માટે છે. જેમ કે ઇન્ટીજરને ડિક્લેર કરવા માટે ઇન્ટ વાપરે છે. ઇન્ટ એક રિઝર્વ ડેટા ટાઈપ છે. તો જ્યારે તમે વેરિયેબલ લખશો ત્યારે તમે ઇન્ટ નહીં લખી શકો, સ્મોલ ઇન્ટ નહીં લખી શકો. તમે કેપિટલમાં INT લખશો તો એ પરમિટેડ હશે, પણ જે તમે સ્મોલ INT લખશો એ પરમિટેડ નહીં હોય, બરાબર. ચલો હવે કેરેક્ટર એ કર્યું, બરાબર. મેં કેરેક્ટર સી નામનું એક વેરિયેબલ લીધું જેનું ટાઈપ છે કેરેક્ટર. એની અંદર હું સ્ટોર કરું છું એ. ક્લિયર? હવે કરીશું સિમ્પલી પ્રિન્ટએફ %c
કેરેક્ટરને જ્યારે આપણે પ્રિન્ટ કરીશું ત્યારે આપણે વાપરવું પડશે %c. જેવું હું રન કરીશ તમે જોઈ શકશો કે સીની જગ્યાએ કેરેક્ટર સી આવવો જોઈએ. સીમાં શું વેલ્યુ છે? એ આવી ગઈ. અને તમે વેલ્યુને અપડેટ પણ કરી શકશો. હવે હું બી કરીશ અને પછી હું ફરી કોપી કર્યું, પેસ્ટ કર્યું, રન કરીએ. જો પહેલાં એ હતું, હવે બી થઈ ગયું. શું તમે અહીંયા %d કરશો તો તમને શું લાગે છે, શું આન્સર આવવો જોઈએ? ચાલવું જોઈએ, ના ચાલવું જોઈએ? ઓકે, સો તમે વિચાર્યું હશે. રન કરીએ. આ વસ્તુ બરાબર ચાલશે ને કોઈક નંબર લખેલો આવ્યો. ખબર આવું કેમ થયું? પણ જે કેરેક્ટર મેં પ્રિન્ટ કરાવ્યું ઇન્ટીરિયરમાં અને પ્રિન્ટ પણ થાય છે, પણ આવું કેમ થયું? જે કોઈ પણ કેરેક્ટર છે આપણો, એ કેરેક્ટર એ આસ્કી ફોર્મેટમાં લખાયો હોય. આસ્કી ફોર્મેટ એટલે કોઈ પણ જે સિમ્બોલ છે એની સામે એક સ્પેસિફિક નંબર આપેલો છે. જ્યારે તમે કોઈ કેરેક્ટર સ્ટોર કરશો તો એ એના આસ્કી કેરેક્ટર સાથે રિપ્લેસ થશે, અને જેવો રિપ્લેસ થશે એ રિપ્લેસ્ડ કેરેક્ટર એ તમારી મેમરીમાં જઈને સ્ટોર થાય છે. એટલે મેમરીમાં તમે જોવા જશો તો બેઝિકલી ABCD સ્ટોર નહીં થાય, પણ એની આસ્કાઈ વેલ્યુ સ્ટોર થશે. જે સિમ્બોલની સામે મેપિંગ કરીને જે નંબર આપેલો છે ને એ નંબર સ્ટોર થશે. એટલે બીની સામેનો નંબર 66 છે તો એ 66 પ્રિન્ટ થશે. હજી એક વસ્તુ તમને બતાવું. printf %c કર્યું મેં. હવે માનો કે હું નંબર 66 લખું છું. તમને શું લાગે છે અહીંયા પ્રિન્ટ થશે કે નહીં થાય? થશે. બી પ્રિન્ટ થયો. કેમ? કેમ કે અહીંયા તમે જે નંબર લખ્યો છે ને નંબરને લીધે જે %c, હવે %c છે એટલે એને એટલું તો ખબર પડી ગઈ છે કે મેં કેરેક્ટર પ્રિન્ટ કરવાનું છે. કેરેક્ટર પ્રિન્ટ કરવાનું છે મારે, તો એની માટે મારે એની આસ્કાઈ વેલ્યુ જોઈશે. કેમ કે મેમરીમાં તો બેઝિકલી આસ્કાઈ વેલ્યુ સ્ટોર થઈ છે. તો હવે 66 નામની આસ્કાઈ વેલ્યુ પર જે સિમ્બોલ હશે પ્રિન્ટ કરશે. આપણે અહીંયા જોયું કે અહીંયા બી છે તો અહીંયા બી પ્રિન્ટ કર્યો. હવે તમે હજી એક વસ્તુ જોવી છે. હું ઇન્ટીજર એ લઈશ, એની અંદર હું કેપિટલ એ સ્ટોર કરી શકું છું. હા, કેમ સ્ટોર કરી શકું છું? કેમ કે તમે જુઓ કે કેરેક્ટર એ આસ્કાઈ વેલ્યુમાં કન્વર્ટ થાય છે અને એક ઇન્ટીજર આપે છે, રાઈટ? તો એ પ્રિન્ટ થશે, 100% થશે. અને જેવું printf %d કરીશ તો એની વેલ્યુ આવવી જોઈએ. જો એની વેલ્યુ હોય 65. હવે હું અહીંયા આગળ સી કરીશ તો વેલ્યુ એ આવવી જોઈએ. એ આવી. તો આવા બધા કેરેક્ટરના મેપિંગ હોય છે જેને આસ્કાઈ મેપિંગ કહેવાય છે. તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને મળી જશે આરામથી. તો હવે મેં ઇન્ટીજર જોઈ લીધા, પોઈન્ટ જોઈ લીધા, કેરેક્ટર જોઈ લીધા, તો એમાં પોઈન્ટવાળા નંબર જોવાના રહે. તો પોઈન્ટ જ્યારે પણ આપણે લખીએ ને પોઈન્ટવાળો નંબર તો ફ્લોટ લખવું પડે. અને માનો કે હું કોઈ પણ એક વેલ્યુ આપું, માનો કે હું નામ આપું છું લેન્થ, તો એનું આવ્યું 5.0. બરાબર છે? તમે જ્યારે ફ્લોટ લખો તો અહીંયા f લખવું પડે, 0.50f. તો એને ખબર પડે કમ્પાઇલરને કે ફ્લોટિંગ પોઈન્ટ છે. હવે હું printf કરીશ અને હવે હું લખીશ જે ફ્લોટ પ્રિન્ટ કરાવવું છે ત્યારે f વાપરવાનું. અને હવે હું પ્રિન્ટ કરીશ લેન્થ. તમે અહીંયા આગળ જોજો, જેમ કે હું એલી લખીશ ને પછી ટેબ દબાવીશ ને તો લેન્થ આખું લખાઈ જશે. ચલો હવે પ્રોગ્રામને રન કરીએ, જોઈએ આઉટપુટ શું આવે છે. જો 5 પછી આટલા બધા 0 આવ્યા. કેમ કે જે ફ્લોટ છે ને એ પોઈન્ટ પછી લગભગ 6 ડેસિમલ પ્લેસ સુધી વેલ્યુ સ્ટોર કરે. જો 1 2 3 ને 4 5 6
6 થઈ. જે જૂના કમ્પાઇલર હતા સી લેંગ્વેજના એમાં તમારે એફ લખવું પડે, પણ હવે તમે નહીં લખો તો બી ચાલશે, કોઈ તકલીફ કરતું નથી અત્યારે કમ્પાઇલર. હવે હું ડબલ લઈશ, સેમ જ લઈશ વિથ, અને હવે હું એમાં 5 સ્ટોર કરું છું. તો હવે મારે જ્યારે મારે ફ્લોટ ડબલ પ્રિન્ટ કરવું હશે ત્યારે એની માટે મારું LF વાપરીશ. બેકસ્લેશ એન પર લખી દઈએ જેથી નવી લાઈન આવે તો રીડેબિલિટી વધી જાય. બરાબર, એકમાં મેં ફ્લોટ પ્રિન્ટ કરાવ્યું છે અને એકમાં મેં ડબલ પ્રિન્ટ કરાવ્યું. જો અહીંયા તો સેમ પ્રિન્ટ થયું. પર્સન્ટેજ અહીંયા કેપિટલ D વપરાશે ડબલ માટે. ઓકે, સો આની માટે LF જ વપરાય છે, મેં ચેક કરી દીધું છે. રાઈટ, તો આવી રીતે તમે ફ્લોર પોઈન્ટવાળા નંબર, સાદા નંબર, પોઈન્ટ વગરના નંબર અને કેરેક્ટર લઈ શકો છો. તો હવે આપણે નવી વસ્તુ શીખીએ કે મેં વેરિયેબલ તો બની લીધો, પણ દર વખતે જરૂરી થોડી છે કે હું અહીંયા લખી જ આપું વેલ્યુ. મારે તો એવો પ્રોગ્રામ બનાવવો છે કે યુઝર આપે વેલ્યુ, તો હવે યુઝર જોડે વેલ્યુ તો લેવી પડશે મારે. જેમ પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટએફ આપે તો લેવા માટે કશુંક તો ફંક્શન હશે. તો એ ફંક્શનનું નામ છે સ્કેનએફ. હવે %D વાપરો. હવે મેં આ શું લખ્યું, જો સ્કેનએફ નાનું ફંક્શન છે યુઝર જોડેથી ઇનપુટ લેવા માટે વપરાય છે. હવે અહીંયા %D નો અર્થ એવો થાય છે, મેં જેમ કીધું એમ તમે અત્યારે આટલી વસ્તુ યાદ રાખી જ લો. કે %D છે ઇન્ટ માટે વપરાશે, %F છે ફ્લોટ માટે વપરાશે, %LF ડબલ માટે, %C કેરેક્ટર માટે. અત્યાર માટે આટલું યાદ રાખો, જેમ જરૂર પડતી જશે એમ હું તમને કહેતો જઈશ. આજના માટે આટલું ધ્યાનમાં રાખી લેજો કે રાઈટ. હવે મારે લેવું છે, હવે આ રીડ કરશે %D લખ્યું એટલે કે એઝ અ ઇન્ટીજર એ વેલ્યુને રીડ કરે, એની માટે મેં %D લખ્યું. %D લખ્યું મેં. હવે અહીંયા આગળ આપણે હમણાં જોયું કે જે વેરિયેબલનું નામ લખતા હતા એ અહીંયા હતું. તો હવે તમે જુઓ કે એની અંદર આ એમ્પરસેન્ટ સિમ્બોલ આવી ગયો છે. આ એમ્પરસેન્ટ સિમ્બોલ લખવો પડે ઇનપુટ લઈએ ત્યારે. લખવો પડે એનું કારણ એવું છે કે જ્યારે તમે લેશો ઇનપુટ તમે એને કંઈક તો સ્ટોર કરવાના. તમે સ્ટોર ના કરવાનો હોય તો પછી ઇનપુટ લેવાનો કોઈ અર્થ તો છે ને. કોઈ વેરિયેબલમાં સ્ટોર કરશો, હવે સ્ટોર કરશો તો એની કોઈ મેમરી હશે તો મેમરીનું એડ્રેસ હશે. તો જે એમ્પરસેન્ટ સિમ્બોલ છે મેમરીનું એડ્રેસ આપે છે. હવે મેં લઈ લીધો, ખબર તો કેમ નહીં પડશે કે એનું એજ પ્રિન્ટ એટલે લીધો એ બરાબર લીધું છે કે નહીં, વેલ્યુ બરાબર સ્ટોર થઈ કે નહીં. તો હવે આની આ જ વસ્તુ પ્રિન્ટ કરાવીશ. જો તમે જોશો તો અહીંયા નહીં લખવાનું એમ્પરસેન્ટ. કેમ કે આપણે એની વેલ્યુ જોઈએ છે. એમ્પરસેન્ટ એટલે લખવાનું કે આપણે એનું એડ્રેસ જોઈએ છે જ્યાં વસ્તુ સ્ટોર કરવી છે, અને એ એટલે કે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવીશું. કરો રન. જો અહીંયા કર્સર છે, હવે એ વેલ્યુની રાહ જોવે છે. 5 આપીશું, 5. આમાં તમને રન કરવામાં થોડી
પ્રોબ્લેમ થઈ શકે છે. તો હવે આવા કેસમાં તમારે જતું રહેવાનું છે ટર્મિનલ પર. તમે જુઓ અહીંયા આપણે ફોલ્ડર પર નથી, તો ફોલ્ડરમાં જતા રહીશું સીડી કરીને લેક્ચર. જો ટેપ કરીશ ને ઓટોમેટિક ફોલ્ડરના નામ આવશે. જો 01 02 02માં આવી ગયો. હવે હું રન કરીશ જીસીસી વેરિયેબલ્સ .c કીધું તો એમ એ નામની ફાઇલ ક્રિએટ થઈ ગઈ, જોઈ લો. હું ./a કરીને રન કરીશ. હવે જો એરો અટકી ગયો, રન નહીં થયું, કશું પ્રિન્ટ નહીં થયું. હવે રાહ જોયું છે કે તમે કોઈ ઇનપુટ આપો. માનો કે હું નાખીશ 25 અને મારીશ એન્ટર. જો 25 પ્રિન્ટ થયું. હવે ફરી રન કરીએ અને હું 2 નંબર આપું. શું 2 નંબર લેશે? એક જ લીધું. માનો કે મને 2 નંબર લેવા છે, તો મારે અહીંયા ફરીથી %d લખીશ. પણ એ બીજું ના, એકમાં હું તો સ્ટોર નહીં કરું. મારે બીજું વેરિયેબલ એ જોઈશે. તો જો બી નામનો વેરિયેબલ લઈ લઈએ અને અહીંયા પાછું બી છે તો અહીંયા %b લખીએ. પાછું અહીંયા બીજો %d લખવો પડશે. %d એ પહેલી વેલ્યુને આપશે, પછી બીજી વેલ્યુ. સમજ્યા? લે આને બંધ કરો. હવે અમે પ્રોગ્રામમાં ચેન્જીસ કર્યા છે, તો મારે ફરીથી કમ્પાઇલ કરવું પડશે. હવે 2 ચલો રાહ જોઈએ. શું નંબર આપીએ? 1 2 3 4. લો 1 2 3 4 પ્રિન્ટ કર્યું ને. હવે જ્યારે તમે ઇનપુટ આપો છો ત્યારે તમારે એને સ્પેસથી છૂટું પાડવું પડે છે, રાઈટ? સ્પેસથી કે એન્ટરથી, ગમે તે રીતે. અહીંયા મેં સ્પેસ આપ્યું ને. હવે જુઓ 12 34 જો તો એણે લીધું. એટલે જ્યારે આપણે ઇનપુટ આપીએ તેને યા તો સ્પેસથી, યા તો ટેબથી, યા તો એન્ટરથી એને છૂટું પાડવું પડશે. હવે જે રીતે તમે નંબર લીધો, હવે તમારે કોઈ કેરેક્ટર રીડ કરવાનું છે, તો કેરેક્ટરમાં પણ શું જ હશે, શું અલગ હોઈ શકે? તમે વિચારો. કેર સી %d ચાલશે? ચાલવું તો જોઈએ, પણ આપણે સી વાપરે. જો %c લીધો, સી પ્રિન્ટ કરીશું. જો મેં સી લીધો નહીં, હું સી નહીં લખતો, આવી ભૂલ ના થાય. ચલો હવે હું સી રીડ કરીશ ને સી પ્રિન્ટ કરીશ. કોડમાં ચેન્જ થયો, ફરી કમ્પાઇલ કરો, નહીં કર પછી નહીં ચાલે પ્રોગ્રામ બરાબર. હવે કેરેક્ટર મારો શું હશે? 1 એ ઇન્ટીજર લેશે, કેરેક્ટર લેશે. 1 2 નાખીશ તો શું એરર આપશે? એક જ કેરેક્ટર રીડ કરશે, રાઈટ? તો આવી રીતે આપણે કેરેક્ટર લઈ શકીશું. પછી હવે ફ્લોટ લેવો છે, તો ફ્લોટમાં % f આવી જશે ને %f આવી જશે. બીજું કંઈ જ ફરક નથી, બધું સેમ છે. એટલે આજે આપણે જોઈ લીધું વેરિયેબલ, ડેટા ટાઈપ્સ અને ઇનપુટ લેતા શીખી ગયા આજ માટે. તો આઈ થિંક આજ માટે આટલું ઇનફ છે. તો તમારે કોઈ પણ ડાઉટ હોય તો કહેતા રહેજો. બાકી મેં જેમ કીધું એમ કે આપણે શું જોયું આજે સ્ટાર્ટિંગથી, કે વેરિયેબલ શું હોય, એના અમુક નિયમો મેં તમને કીધા, જોઈ લેજો. અને એવું હોય તો તમે ChatGPTનો યુઝ કરજો. એ શીખવા માટે એક સારો ટૂલ છે. ખાલી આખા કોડ લખવા માટે એની પર રિલે થવું થોડુંક બરાબર વસ્તુ નથી, જો સારા પ્રોગ્રામર બનવું હોય તો. પછી આપણે ડેટા ટાઈપ્સ જોયા, ઇન્ટીજર હોય, ફ્લોટ હોય, ડબલ હોય, કેરેક્ટર હોય. હવે અને જ્યાં પ્રિન્ટ કરાવો કે ઇનપુટ લેવું હોય તો %d ઇન્ટ માટે વાપરીશું, %f ફ્લોટ માટે, %lf ડબલ માટે, %c કેરેક્ટર માટે. કેરેક્ટર આસ્કાઈમાં સ્ટોર થાય છે. આસ્કાઈને સ્ટોર થાય એટલે કોઈ પણ સિમ્બોલની સામે એની સ્પેસિફિક વેલ્યુ આપેલી હોય છે, એ વેલ્યુ જઈને મેમરીમાં સ્ટોર થાય છે. અને આપણે અહીંયા આગળ સ્કેનએફથી ઇનપુટ લેતા પણ શીખી ગયા છે, રાઈટ? તો આઈ થિંક આજ માટે આટલું ઇનફ છે. બાકી મળીએ કાલે. જય દ્વારિકાધીશ.